હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં જ છું. અત્યારે મજામાં છું. 3 દિવસ થતો નહોતી મજામાં. આપણા બ્લોકે 3 દિવસ, આ ચોથો દિવસ થઈ ગયો. આપણા બ્લોકે પણ બંધ હતા, કારણ કે આ અવાજ બવાજ બધું હાવ બીહી ગયું હતું અને મજા હાવ બગડી ગઈ હતી. એટલે આપણા બ્લોકને એવું બધું બંધ હતું. એટલે આજ કહેવાય ને, આજ સેસ મજામાં આવ્યા. એટલે આપણે આજે 7 વાગ્યામાં વાડીએ પૂજી ગયા છીએ. કારણ કે મને ઘરે બહુ ન ગમે. ઘરે આખો દિવસ કાંઈ કામ ન હોય, એટલે સવારમાં ઘડીક વાસી કામ હોય ને પછી 2 ટાઈમ રાંધવાનું, બીજું કાંઈ કામ ન હોય. એટલે આપણે આખો દી હાવ નવરા લાગ્યું. કોઈ ઘરે ન હોય એટલે ગમે નહીં. બધા ઘરે હોય તો ગમે, બધા વાડીઓ હોય ને આપણે આખો દિવસ કંઈ કામ ન હોય, નવરા હોય એટલે કંઈ ગમે નહીં. એટલે આજે તો આપણે અત્યારમાં વાડીએ વહી આવ્યા છીએ. અને આજે આપણે દોવાનું છે. આપણે 3-4 દિવસથી ગા નથી દોઈ, એટલે આજે આપણે ગા ધોવાની છે. અને પછી તો હજી કોઈ આવ્યું નથી વાડીએ. રોહિત દેરીએ ગયા, એટલે મને અહીંયા ઉતારતા જશે. તો એ આવે પછી આપણને કહે એ કામ આપણે કરશું. કારણ કે 4 દિવસથી આપણે કામ બંધ હતું, એટલે કાંઈ આપણને ખબર નથી કે શું કામ કરવાનું છે. તો હાલો હવે આપણે પહેલાં તો જો આનું કામ કરવાનું છે. પહેલાં તો જો આનું જ હોય, પિસ્કાણ જ કરી નાખ્યું હોય નીચે. પહેલાં એનું કામ નથી કરવાનું, પહેલાં આપણે ગા ધોવાની છે. અને પછી આપણે વાસીદું એવું કરવાનું છે. અને પછી આપણે વાસીદું એવું ગા ધોઈને પછી વાસીદું એવું કરશું. મારા હહરા અને રોહિતને એ બધા આવી જશે. પછી આપણને જે કહેશે એ કામ આપણે કરશું. તો હાલો હવે આપણે ફટાફટ ગા ધોઈ નાખવી. અત્યારનું વાતાવરણ એટલું મસ્ત છે ને, ન પૂછો વાત. ઠંડુ ને ટાઢો પર હાવ બહુ મજા આવે એવું વાતાવરણ છે. એમાં 4 દિવસથી વાડી એમ થાય ને, તો મને તો આજ બહુ જ ગમે છે. બહુ મસ્ત વાતાવરણ છે. ઝાડવામાં અત્યારમાં સકલાને એવું ઝીણું બોલતું હોય, એટલે મજા આવે. આમ અલગ જ વાતાવરણ લાગે. ને ઘરે તો આખો દિવસ નીકળી ગરમી. જોકે વાડીએ બહુ ગરમીને એવું થાય, તડકોને એવું લાગે, એટલે જ આપણે મજાને એવું બગડી ગયું હતું. પણ કારણ કે અત્યારમાં તો 1-2 કલાક તો વાતાવરણ બહુ મસ્ત હોય વહેલા આવીને. એટલે જો અમારા કપાસને એવું પણ આમ અત્યારમાં મસ્ત લાગે. તડકો થાય એટલે થોડુંક ઓલું થતું જાય, પણ અત્યારમાં તો બહુ સારું લાગે બધું. અત્યારનું વાતાવરણ જ એટલું કુદરતી હોય, મસ્ત. ચાલો હવે આપણે ફટાફટ આ ગાને ધોઈ નાખીએ. ગા ધોઈને આપણે સાફ સફાઈ કમ્પ્લીટ કરી. અને ત્યાં રોહિતની આવી ગયા, અને એને આપણને માંડવીમાં મોટું ખડ લેવાનું કીધું હતું. જો ખડની ગાંહડી લઈને આવી જશે. અત્યારે જે નીંદ્યું ને હવે 11:30 થઈ જશે, 11:45 થઈ જશે. તો હવે આપણે ઢોરને પાછા આપણે સાયા લઈ લેવાના છે. એની ગાંહડી લાવી આપણે નાખી દેવાની છે. અને આને તો આપણે ગાઉને તો નાખી હોત દીધું છે. જો એને પહેલાં થોડુંક લાવ્યા હતા છૂટું, એટલે એને નાખી દીધું હતું. ને ગાંહડી લાવી હવે આપણે એને નાખી દેવી. અને રોહિત વાળે છે માંડવીમાં પાણી. તો જો અહીંયા પાણી પણ શરૂ છે એક બાજુ. પહેલાં કુંડીમાં આવે ને, કુંડીમાંથી ધોરીએ થઈને પછી તો માંડવીમાં જાય છે. અને આપણે 2 પાળિયા જેવું આમને પડ્યું હતું, એમાં આપણે જો મકાઈને એવું વાવવાનું છે. એટલે તપવા મૂકી દીધું છે. તો હવે ઢોરને તડકો લાગ્યો હોય છે, એટલે હાલો હવે આપણે ફટાફટ. આજ તો કાંઈ પાવા જવાનું છે અને પાણી અહીંયા જ આવે છે, એટલે આપણે નીણ ખાઈ લે પછી આઈના ઠંડુ પાણી પાઈ દેવું. તો હાલો હવે આપણે ફટાફટ ઢોર ફેરવી લઈએ. અને આપણું આજ લગભગ અહીંયા ભાત આવવાનું છે. તો જ્યારે ભાત આવે ત્યારે આપણે બપોરા કરી લઈશું. અને જે આપણને બહુ હરખાઈ નથી, મજા બહુ આમ શરીરમાં છે નહીં, એટલે હવે આપણે ઢોર બોર ફેરવી લઈએ ને પછી પોરો ખાવી. જ્યારે ભાત આવે ત્યારે બપોરા કરી લેવું. તો હાલો ફટાફટ આપણે ઢોર ફેરવી લઈએ. ઢોરને એવું ફેરવી નીણ નાખી દીધી ને, ત્યાં આપણું પણ બપોરાનું આવી ગયું છે ટિફિનને એવું. તો આમાં જો દહીંની તીખારી છે સરસ મજાની, અને ગરમા ગરમ બટેકાનું શાક હોતક છે, ઠંડી છાશ છે, ઘઉંની રોટલી છે. ના તમને લાગશે લાડવા, પણ લાડવા નથી, આપણે લીંબુનું આથણું છે.
હજી હવે જ ને એવું નથી ચડાવ્યું, ખાલી પલાળા છે. એટલે આપણે વાડીએ મજા આવે એટલે આપણે લેતા આવ્યા છીએ. અને રોહિતે જો બપોરાનું શરૂ હોતક કરી દીધું છે. તો હાલો બધા બપોરા કરવા. એ તો હેઠું જોઈ જાય, એ કાંઈ નહીં કહે પણ બપોરા કરવાનું. ને એને પછી રોટલી ઘટી હોય તો એને ભાગમાં ન આવી હોય તો એટલે એમ નથી તો કેમ હેઠું જોઈ જાય? ભૂખ લાગી છે તો હાલો આપણે મળ્યું ફટાફટ બપોરા. જો કેટલી માંડવી થઈ ગયો. એને તો મોઢું શરૂ જ હોય, જોઈએ માંડવી પડી. આ માંડવી પણ જોઈને ખાધી. આવું એનું કામ શરૂ જ હોય. તો હાલો હવે આપણે ફટાફટ બપોરા કરી લેવી. હાલો તો આપણે જો હવે પરવીણ અહીંયા ચાલુ કરી દીધું છે લસણ વાવવાનું કામકાજ. આપણી વાડીએ લાઇટ એ 2-4 દીમાં આવી જશે હવે. એટલે આપણને કીધું કે લસણ, મેથી, ધાણા. જો લસણ આવી રીતના સોંપવાનું હોય ને. જો લસણ જોવો તો આવી રીતના જોઈ ને પછી આવી રીતના દાટી દેશે. હાલો હાય કરી દીજો. અત્યારમાં શિયાળાનું નથી સોંપતો, ત્યારે તો દિવાળી ભજીયા ખાવાના હોય ને. આપણે વાડીએ પ્રોગ્રામ હવે ચાલુ થઈ જવાના છે, કેમ કે હવે લસણ ને એ તો વાવી દેવાનું. જો લાઇટ આપણે હવે આવવાની તૈયારીમાં છે. પૈસા ભરી દીધા છે, સર્વે કરી ગયા છે સાહેબ, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડાક દીમાં લાઇટ આવી જાય છે. અને પછી મેથી, કોથમરી છે, ગુવાર છે, ભીંડો, અને આ આપણી માંડવી છે. જો આ માંડવી, જો ઓલો કપા બતાવી ના સુધી આપણી માંડવી છે. તો આંકોર બુલેટિયું ખડ છે આવડું, આ વાઢવાળું. આ ઝીંઝવો વાવ્યો છે. તો આ એક કેરો બહુ હરખો સોટ્યો નથી, તોય આપણે છતાં રહેવા દીધો છે, કાંઈ વાંધો નહીં. જોવી છવી આમાંથી ને આમાંથી પાછું આ સોંપી દઈશું વહેલા મોડું. અને આમાં વાવવાની છે બાજરો, જાર, મકાઈ, બધું વાવવાનું છે આમાં. જો લોટાવેટર કાલ દિનેશભાઈ સિરોલિયા લોટાવેટર મારી ગયા હતા. જોવો કમ્પ્લીટ કરી દીધું. જો અને હવે તો મેથીનું કામકાજ ચાલુ કરવાનું છે. હવે મેથી વાવવાની છે ને, તો મેથી બધા મેથીયા ખાવા આવજો. મેથી થાય ત્યારે તમે વિડીયો તો ડેલી વ્લોગ અમારો જોતા જઈશો. મેથી થાય એટલે પોગી જવાનું છે બધાને, બરોબર. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે લસણ ને એવું બધું સોંપાઈ ગયું છે અને રેડી કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાં તો. અને આમાં તો દેખાશે નહીં, જો મકાઈને એવું સાટી દીધું છે. દેખાય તો ઠીક દેખાય, મકાઈને જાય ને એવું સાટી દીધું છે. બાજરું ને બધું ભેગું એમને રખડતું હતું, એ બધું 1-2 કેરામ સાટી દીધું છે. અને હજુ રોહિતે રોડવાનું કામ પણ શરૂ કરી દીધું છે. ખંપાળે ફેરવી દે એટલે આ ડાહળા દાણા હોય ઉપર ડટાઈ જાય, એટલે હરખે હરખું ઉગી જાય. એટલે એને જો આવું કામ શરૂ કરી દીધું છે. હવે એ થાકી જશે અને આપણે જવાનું છે મેલડીમાં એ પ્રસાદી લેવા તાવામાં. એટલે હાલો 5 વાગી જશે ને તો આપણે પાછું ઢોરનું કરી નાખવી થોડુંક કામ, પછી મોડું થાય અને દેરીએ જવાનું. એટલે એને ગાડીએમાં વૈયા છે. તો હાલો હવે આપણે ફટાફટ ઢોરનું કામ કરી નાખવી. ત્યાં એને છે ને આ 2 કેરા રોડવાના છે, એ રોડી નાખે.